ચાલો તો ચાલુ કરીએ. ચિત્રકલા સાહિત્ય અને સંગીતમાં મુગલ સામ્રાજ્ય સમયમાં કેવું કેવું પ્રદાન થયેલું છે એમાં આપણી સામે એક મુખ્ય ટોપિક છે કે જહાંગીર જે હતો એનો મનસૂર નામનો ચિત્રકાર વિશ્વવિખ્યાત હતો અને જહાંગીરે ચિત્રશાળાની પણ સ્થાપના કરી હતી. તો જહાંગીરના સમયમાં અહીં મુગલ સામ્રાજ્યના બધા શાસકોને ભેગા લીધેલા છે અને આખા સમગ્ર મુગલ શાસન એટલે કે બાબરથી છેક ઔરંગઝેબ સુધીમાં કેવું કેવું ચિત્રકલા સાહિત્ય અને સંગીતમાં પ્રદાન થયું છે એની ભેગી વાત છે. તો જહાંગીરનો મનસૂર નામનો ચિત્રકાર વિશ્વવિખ્યાત હતો. આ એક મુદ્દો તમારા માટે બહુ જરૂરી છે. અને જહાંગીરે ચિત્રશાળાની સ્થાપના પણ કરી હતી. હવે અબુલ ફઝલ જે હતો એણે અકબરનામામાં અકબરની જીવન કથા આલેખી છે અને મહાભારતનો પણ અબુલ ફઝલે અનુવાદ કર્યો હતો. હવે મિત્રો અનુવાદનો અર્થ થાય છે ભાષાંતર. તો મહાભારતનો અનુવાદ કર્યો હતો. અબુલ ફઝલ એ સાહિત્યકાર હતો અને એણે અકબરનામા લખ્યું હતું. અહીં આ પણ એક મુદ્દો તમારે નોંધવા જેવો છે કે અબુલ ફઝલે કયું લખ્યું તો અકબરનામા. અકબરનામા કોણે લખ્યું હતું તો અબુલ ફઝલે. અકબરનામામાં કોની કથા છે તો અકબરનામામાં જીવન કથા છે અકબરની. એના પછી એક વાત આવે છે સંગીતની. તો તાનસેન મહાન શાસ્ત્રીય ગાયક હતો. એટલે આ પણ મુગલ શાસન દરમિયાન થઈ ગયો. તાનસેન મહાન શાસ્ત્રીય ગાયક હતો. તો ચિત્રકાર કોણ હતો તો મનસૂર અને કોના સમયમાં થઈ ગયો તો જહાંગીરના સમયમાં. ચિત્રશાળાની સ્થાપના કોણે કરી હતી તો જહાંગીરે કરી હતી. અકબરનામા કોણે લખ્યું હતું તો અબુલ ફઝલે લખ્યું હતું. અકબરનામામાં કોની જીવન ગાથા આલેખેલી છે તો સમ્રાટ અકબરની. અને મહાભારતનો અનુવાદ મુગલ શાસન દરમિયાન કયા સાહિત્યકારે કર્યો હતો તો અબુલ ફઝલે. અને મુગલ શાસન દરમિયાન થઈ ગયેલો મહાન શાસ્ત્રીય ગાયક કોણ તો તાનસેન. ગાયક એટલે ગીતમાં હોશિયાર હોય એવો. આ એક વાત હતી આપણી ચિત્રકલાને લગતી. તો આટલા પ્રશ્નો તમારે અહીંયા નીકળવાની પૂરેપૂરી સંભાવના છે અને આનાથી વિશેષ તમારે લગભગ પ્રશ્ન આના બારો હશે નહીં. હશે તો આની અંદર હશે. તમામ મિત્રો નોટ કરી લીધી છે અને ન કરી હોય તો ચિત્રકલા સાહિત્ય અને સંગીતના આ 4 ટોપિક દરેક મિત્રો લખી રહેશે. જહાંગીરનો મનસૂર નામનો ચિત્રકાર. જહાંગીરે ચિત્રશાળાની સ્થાપના કરી. અબુલ ફઝલે અકબરનામા લખ્યું. અકબરનામામાં અકબરની જીવન કથા આલેખી છે. અબુલ ફઝલે મહાભારતનો પણ અનુવાદ કર્યો. અને શાસ્ત્રીય ગાયક મુગલ શાસન દરમિયાન કોણ થઈ ગયો તો તાનસેન. આટલા મુદ્દા તમારા માટે છે. એક વચ્ચે રહી જાય. હા બોલો, લખવું છે સાહેબ પછી લખવાનું. હા તો પછી રાખી, આપણે સમજી લઈએ પેલું. સારું છે. ઓકે. આ રાજ્ય વ્યવસ્થા આપણે ગઈ સાલે જોઈ લીધી હતી. ન્યાય વ્યવસ્થાનો ઘણો કાજી તો એ પણ જોઈ લીધું હતું. હવે આપણે મહેસૂલી વ્યવસ્થા, એમાં આ જે લાલ અક્ષરે તમને દેખાય છે મનસબદારી વ્યવસ્થા, આ બહુ મહત્વનો મુદ્દો છે. મનસબદારી વ્યવસ્થા શું હતી? મહેસૂલી વ્યવસ્થા જે ગઈકાલે આપણે વાત થઈ હતી કે મહેસૂલી વ્યવસ્થા એટલે જમીનો જે કોઈ હોય એના રજીસ્ટ્રેશન કરવા, જમીનોની નોંધણી કરવી, જમીનોની લે વેચ કરવી, જમીનોના વિસ્તાર વધારવા, ટૂંકમાં જમીનને લગતી બાબતો હોય અને એની અંદર પૈસા કલેક્શન કરવા, વેરા, બીજું આ બધી બાબતો મહેસૂલ વ્યવસ્થાની અંદર આવે. હવે મુગલ શાસન દરમિયાન આ મહેસૂલી વ્યવસ્થા માટેની એક સરસ મજાની વ્યવસ્થા દાખલ કરવામાં આવી હતી. ઈ વ્યવસ્થાનું નામ હતું મનસબદારી વ્યવસ્થા. આ મનસબદારી વ્યવસ્થા કોણ લાવ્યું તો બાદશાહ અકબર. બાદશાહ અકબરે લાવેલી આ વ્યવસ્થા હતી અને મનસબદારી વ્યવસ્થા એ આખા વિશ્વમાં ખૂબ જ પ્રખ્યાત થઈ હતી. હવે મનસબદારી જે વ્યવસ્થા હતી એટલે એમાં 2 ભાગ છે. મનસબ
અને મનસબદાર. આપણે અગાઉ જ્યારે સલ્તનત સમય ભણતા હતા ત્યારે અને રાજપૂત યુગ ભણ્યા એ સમયે આપણે એક વાત જોઈ હતી, જેમાં આપણે વાત થઈ હતી તાલુકા, જિલ્લા, પ્રાંત અને જાગીરની. અને જાગીર વખતે મેં તમારું ધ્યાન પણ દોર્યું હતું. તો જાગીર એટલે એક ચોક્કસ વિસ્તાર, જેમ અત્યારે આપણે તાલુકા નક્કી કર્યા છે, એને અમુક ગામડા ભેગા થઈ તાલુકો બને છે અને તાલુકાનો વહીવટ થાય છે. ઘણા તાલુકા ભેગા થઈ અને જિલ્લો બને છે અને આખા જિલ્લાનો વહીવટ થાય છે. ઘણા જિલ્લા ભેગા થઈ અને રાજ્ય બને છે અને ઘણા રાજ્યો ભેગા થઈ કેન્દ્ર બને છે. અને અત્યારે આપણા કેન્દ્રનો વહીવટ એક જ જગ્યાએથી થાય છે, સંસદમાંથી. એ રીતે એ વખતે એક નાનો પ્રાંત વિસ્તાર, તેને જાગીર કહેતા. આપણે રાજપૂત યુગ દરમિયાન આ શબ્દ સાંભળ્યો હતો, જાગીર. હવે જાગીર શબ્દને મુગલ શાસન દરમિયાન મનસબ શબ્દ વપરાતો. અહીંયા શબ્દોની જ મારામારી છે, બાકી એકનું એક જ છે. જાગીર જે આપણે શબ્દ વાપરતા હતા એમ મનસબ. અને મનસબદાર એટલે ઈ જે જાગીર નક્કી કરી હોય 5-7 ગામડાની, એ જાગીરનો મુખ્ય વડો હોય એને મનસબદાર કહેવાતું. જેમ અત્યારે આપણે પ્રાંત નક્કી કર્યો, જેમ કે આપણે થરાદ પ્રાંતમાં આવીએ છીએ, તો થરાદના પ્રાંત કલેક્ટર સાહેબ હોય અત્યારે. અને એ પ્રાંત કલેક્ટર સાહેબ રહ્યા, એ આખા પ્રાંતનો વહીવટ કરે અને આખા પ્રાંત ઉપર દેખરેખ રાખે. એમાં કોઈ પ્રશ્નો ના થાય, પ્રશ્નો તો સાંભળે, સરકાર સુધી પહોંચાડે. એવી રીતે એ વખતે રાજપૂત શાસનને આપણે અને સુલતાનના સમયની અંદર જાગીર ભણ્યા હતા. એ જાગીરની એને આ લોકોએ મનસબ શબ્દ, મુગલ શાસનની દરમિયાન મનસબ શબ્દ વાપર્યો. અને મનસબ એટલે કે જાગીર, અને મનસબનો વડો એટલે મનસબદાર. અહીંયા લગભગ મારે માનસબદાર લખાઈ ગયું છે, પણ તમે એને મનસબદાર સમજજો. એ માનમાં ભૂલ લખાઈ દે. માનસબદાર અહીંયા જે તમે આ જોઈ શકો છો, આ મનસબદાર એટલે જાગીરનો વડો અધિકારી. તો મનસબદાર એટલે શું, એવા પ્રશ્નો ક્યાંક મૂકી દે, થોડો કઠિન બનાવવો હોય તો ત્યાં તમારે સમજવું જોઈએ કે જાગીરનો જે વડો હતો એને મનસબદાર કહેવાતો. અને મનસબ એટલે શું, તો કે જાગીર. એના પછી એક વચ્ચે વાત આવે છે કે જેમ આપણે એક રાજપૂત શાસન દરમિયાન આપણે ભણ્યા હતા કે એ સમયગાળા દરમિયાન વ્યવસ્થા શું હતી મહેસૂલી, તો જમીનનો 6ઠ્ઠો ભાગ એ રાજ્યને આપી દેવાનો રહેતો. આપણે જે જમીનની અંદર મથીને જેમ આપણે અત્યારે ભાગિયા લાવીએ છીએ, તો એની અંદર જમીનનો 4થો ભાગ, 3જો ભાગ એવું નક્કી કરીએ છીએ કે અડધો ભાગ એવું. તો એ રીતે રાજપૂત શાસન દરમિયાન આપણે જોયું હતું તો 6ઠ્ઠો ભાગ જમીનનો રાજ્યને આપી દેવાનો રહેતો હતો. એ રીતે વાર્ષિક ઉપજ, અહીંયા વાર્ષિક શબ્દ સમજો. વાર્ષિક એટલે વર્ષ, આખું 12 મહિનાના અંતે. તો 12 મહિનાના અંતે આજે મનસબદારી વ્યવસ્થા હતી, એની અંદર શું નક્કી થયું હતું, તો કે વર્ષે તમારી જે ઉપજ થતી હોય એનો 1/3 ભાગ આ બાદશાહને આપવાનો રહેતો હતો મનસબદારી વ્યવસ્થા અંતર્ગત. તો આને કહેવાય વાર્ષિક ઉપજનો 1/3 ભાગ, એટલે 3 ભાગમાંથી 1 ભાગ, એટલે મતલબ કે 3જો ભાગ. એ આપણે અત્યારની સરળ ભાષામાં કહીએ તો 3 બોરી ત્રણ થયું હોય તો 1 બોરી બાદશાહને આપી દેવાનું મનસબદારી વ્યવસ્થામાં નક્કી થયેલ હતું. હવે બીજું, આમાં એક ઇમ્પોર્ટન્ટ ટોપિક છે મહેસૂલ. આ 1/3 ભાગવાળી તો તમને ખબર પડી ગઈ. આ તો હવે મહેસૂલ વ્યવસ્થાનો સ્થાપક કોણ હતો? આ મહેસૂલ વ્યવસ્થાને મનસબદારી લાવી એનો સ્થાપક બાદશાહ અકબર પાસે તમે લગભગ તો સાંભળ્યું હશે કે 9 રત્નો હતા. બિરબલ પણ આ 9 રત્નોમાંથી હતો. આવું તમે સાંભળ્યું હશે કે 9 રત્નો હતા. આ 9 રત્નો હતા, એમાં આ ટોડરમલ પણ હતો. અને ટોડરમલ એટલો બધો હોશિયાર હતો કે એણે આ મહેસૂલ વ્યવસ્થા સ્થાપી હતી અને અકબરને આપી હતી. એટલે આટલી બાબત આની અંદર આવે છે. રાજ્ય વ્યવસ્થા પછી મહેસૂલી વ્યવસ્થા, એમાં કઈ વ્યવસ્થા ફેમસ હતી? તો મનસબદારી વ્યવસ્થા. મનસબદારી વ્યવસ્થામાં વાર્ષિક ઉપજનો કેટલો ભાગ બાદશાહને અપાતો? તો 1/3 ભાગ.
મહેસૂલ વ્યવસ્થાનો સ્થાપક કોણ હતો? તો ટોડરમલ. મનસબદારી મહેસૂલ વ્યવસ્થામાં મનસબનો અર્થ શું થાય છે? તો જાગીર. જાગીરનો વડો મહેસૂલી વ્યવસ્થા દરમિયાન કયા નામે ઓળખાતો હતો? મનસબદાર તરીકે ઓળખાતો હતો. આટલા પ્રશ્નો અહીંયા નીકળવાની સંભાવના છે. આમાંથી જે પણ પ્રશ્ન નીકળે તે. એના પછી છે મુગલ સંસ્કૃતિ આવે છે. આપણે ચિત્રકલા, સાહિત્ય, સંગીતની વાત કરી, રાજ્ય વ્યવસ્થાની વાત કરી. રાજ્ય વ્યવસ્થામાં આપણે ગઈકાલે જોયું તો સેનાનો વડો વીરબક્ષ ગણાતો હતો. પછી ન્યાય વ્યવસ્થાનો વડો એ કાજી હતો. સર્વોચ્ચ સેનાપતિ તો કે બાદશાહ હતો. આ બધી બાબતો આપણે રાજ્ય વ્યવસ્થામાં જોઈ. અને ચિત્રકલા, સંગીત અને સાહિત્યની વાત પણ આપણે જોઈ કે જેની અંદર અકબરનામાની વાત આવી. અકબરનામા કોણે લખ્યું? તો અબુલ ફઝલે લખ્યું. મહાભારતનો અનુવાદ કોણે કર્યો? તો અબુલ ફઝલે. અબુલ ફઝલ કોના સમયનો સાહિત્યકાર હતો? તો મુગલ શાસન સમયનો. એક્ઝેક્ટ બાદશાહ પૂછે તો અકબર બાદશાહના સમયનો. મહેસૂલી વ્યવસ્થા કોણે સ્થાપી? તો ટોડરમલે સ્થાપી. આવા વિવિધ પ્રશ્નો નીકળવાની સંભાવના છે. અહીં મુગલ સંસ્કૃતિની વાત આવે છે. જેમ આપણે સલ્તનત કાળ દરમિયાન કુતુબ મિનાર કોણે બંધાવ્યો? હોજે કુતુબ કોણે બંધાવી? પછી 2.5 દિન કા ઝોપડા અજમેરમાં આવી. આવી બધી બાબતો આપણે શ્રીનગર, શ્રી કિલ્લો, આ બધું આપણે સલ્તનત સમયની અંદર ભણ્યા હતા. સલ્તનત સમયમાં એ બધું બંધાયું. તો આપણે ખબર હોવી જોઈએ કે સલ્તનત સમયની અંદર કયા કયા શાસકો થઈ ગયા, મુગલ શાસનની અંદર કયા કયા શાસકો થઈ ગયા, તો તમે એનું વિભાજન કરી શકશો. જેમ કે હવે મુગલ સંસ્કૃતિ આવી, એમાં બાબરથી માંડી અને ઔરંગઝેબ સુધી કેવી કેવી સંસ્કૃતિનો વિકાસ થયો, શું શું સ્થાપના કરવામાં આવી, શું શું બાંધકામ કરવામાં આવ્યા, એ અહીંયા કેટલીક બાબતો લખી છે જેમાંથી તમારે પ્રશ્ન પૂછાવાની સંભાવના રહે. બાબરે એટલું બધું કામ નથી કર્યું. અહીંયા આગ્રા અને લાહોરમાં બગીચા બનાવ્યા હતા. આટલો પ્રશ્ન કદાચ પૂછાઈ શકે કે આગ્રા અને લાહોરમાં બગીચા બનાવવાનું કામ કયા મુગલ શાસકે કર્યું હતું? તો કે બાબરે કર્યું હતું. શેરશાહની વાત આવે છે. વચ્ચે શેરશાહ આવી ગયો હતો અને થોડો સમય એનું શાસન 4-5 વર્ષ 6 વર્ષ એવું ચાલ્યું. એમાં તમે ભણી ગયા કે ભાઈ લૂંટારો ઉપર લગભગ તો એને દબદબો લાવી દીધો હતો ને બધી વાત કઈક હતી. તો એને શું શું બંધાવ્યું શેરશાહે? તો સાસારામમાં મકબરો અને દિલ્હીમાં મસ્જિદ, આ બે બાબતો એને બંધાવી. એટલે આ પણ એટલું બધું તો ખૂબ ઇમ્પોર્ટન્ટ નથી. આને પણ તમારે મનમાં થોડું ઉપર છેલ્લું ટોપિક આવે પૂછાય તો આવડી જાય એ રીતે તમારે તૈયાર કરવાનું રહેશે. એના પછી આ ખાસ યાદ રાખવાના છે અકબરને આપણે, કારણ કે અકબરના સમયની અંદર જે બાંધકામ થયા એમાં આગ્રાનો કિલ્લો, ફતેપુર સિક્રીનો બુલંદ દરવાજો, આ મહત્વનો ટોપિક છે. બુલંદ દરવાજો અહીંયા તમે જાઓ ને કોઈક દિવસ પ્રવાસમાં બીજે તો ખૂબ મોટો દરવાજો મૂકેલો છે, ખૂબ મોટો એ વખતનો. એ ફતેહપુર સિક્રીમાં આવ્યો. બુલંદ દરવાજો ક્યાં આવ્યો છે એમ પણ પ્રશ્ન પૂછી નાખે તો તમારે સમજવું પડશે કે બુલંદ દરવાજો ફતેહપુર સિક્રીમાં આવ્યો. આગ્રાનો કિલ્લો કોણે બંધાવ્યો હતો? તો અકબરે. સલીમ ચિશ્તીની દરગાહ, આ પણ અકબરે બંધાવી હતી, સલીમ ચિશ્તીની દરગાહ. આ ખાસ બુલંદ દરવાજા વાળો ટોપિક આઈએમપી છે. શાહજહાં પણ આપણા માટે વિશેષ છે, કારણ કે વિશ્વમાં પ્રખ્યાત એવો તાજમહાલ એ પણ આગ્રામાં. જો બાબરે આગ્રામાં બગીચા બનાવ્યા, અકબરે આગ્રામાં કિલ્લો બનાવ્યો, શાહજહાં આગ્રામાં તાજમહાલ બનાવ્યો, મોતી મસ્જિદ વધી. આ મોતી મસ્જિદ પણ, મસ્જિદો ઘણી બધી આવે છે એટલે થોડા નામ યાદ રાખી લીધો. અને આ ઇમ્પોર્ટન્ટ છે દિલ્હીમાં લાલ કિલ્લો, કારણ કે લાલ કિલ્લો આપણે એટલા માટે યાદ રાખવો જોઈએ કે આપણા માનનીય વડાપ્રધાન સાહેબ શ્રી લાલ કિલ્લા ઉપરથી રાષ્ટ્રીય તહેવારો હોય ત્યારે ધ્વજ ફરકાવતા હોય છે અને લાલ કિલ્લો કાયમ માટે સમાચારોમાં છવાયેલો રહેતો હોય છે. અત્યારે આપણું બધું રાજકારણ જે છે દેશનું દિલ્હીમાં લાલ કિલ્લા ઉપરથી પ્રસ્તુત થાય છે, એટલે લાલ કિલ્લો ખાસ યાદ રાખજો.
અને એમાં ભૂલ એ ન થઈ જાય કે ક્યાંક લાલ કિલ્લો અકબરના શાસનમાં ના થતો રે. એક મિનિટ હો, મને ફોન આવ્યો છે, રિસીવ કરી લો. રિંકુ જોઈન થઈ? જોશી રિંકુ? જોશી રિંકુ હાજરી પુરાવે, હાજર હોય તો. થઈ ગઈ જોઈન? હોય. ઓકે. આ તે ફોન કર્યો હતો ને હમણાં? ચલો હવે તમારું માઇક બંધ રાખો, વચ્ચે આપણે તકલીફ થઈ થોડી. એના પછી આપણે લાલ કિલ્લાની વાત કરતા હતા. દિલ્હીમાં લાલ કિલ્લો એ પણ શાહજહાં બંધાવ્યો હતો. શાહજહાંનો જે સમય હતો, આ એક મુદ્દો યાદ રાખજો કે શાહજહાંનો જે સમય હતો એ મુગલ સામ્રાજ્યના સ્થાપત્યનો સુવર્ણ કાળ ગણાય છે. સ્થાપત્ય, આ શબ્દ સમજી લીધો. સ્થાપત્ય એટલે બાંધકામ. હવે ઘણો બધો બાંધકામ ક્યારે થયો? તો શાહજહાંના સમયમાં થયો સૌથી ઘણો. એટલા માટે મુગલ સામ્રાજ્ય આખું ચાલ્યું બાબરથી ઔરંગઝેબ સુધીનું. એમાં સ્થાપત્યનો સુવર્ણ કાળ, સારામાં સારો સમય એ કોનો સમય હતો? તો શાહજહાં. પણ જોજો, સ્થાપત્યનો સમય. સ્થાપત્ય એટલે બાંધકામ સૌથી વધુ કોના સમયમાં થયા? એમ પણ પ્રશ્ન પૂછી રહે. સૌથી વધુ સ્થાપત્ય કોના સમયમાં થયા મુગલ શાસન દરમિયાન? તો શાહજહાંના સમયમાં. અને એ શાહજહાં અને અકબર તમારે ખાસ યાદ રાખવાના. અકબરમાં આગ્રાનો કિલ્લો અને બુલંદ દરવાજો ફતેહપુર સિકરીનો. શાહજહાંમાં આગ્રામાં તાજમહાલ અને મોતી મસ્જિદ, દિલ્હીમાં લાલ કિલ્લો. આ યાદ રાખવાના છે. હવે ઔરંગઝેબે એક આના જેવો જ તાજમહાલ જેવો જ હુબહુ દેખાતો હોય એવો રાબિયા ઉદ દૌરાનનો મકબરો ઔરંગાબાદમાં બનાવ્યો હતો. રાબિયા ઉદ દૌરાન એનો મકબરો બનાવ્યો છે ઔરંગાબાદમાં. કમ્પ્લીટ હુબહુ આના જેવો જ લાગે કે જે એમાં બનાવ્યો હતો. તો આટલી બાબત આમાં છે. ચાલો તો હવે થોડું તાજું કરી લઈએ અને પછી છેલ્લે આપણે આ ટોપિકને પૂરો કરી દઈએ. ચાલો તો આગળ હવે આપણે અહીંયા મુગલ સામ્રાજ્ય પૂર્ણ કરીએ છીએ અને એમાં 1526 થી 1707 એટલે કે બાબર પછી
ક્રમશઃ મુગલ શાસકો આયા. બાબર, હુમાયુ, જહાંગીર, અકબર, શાહજહાં, ઔરંગઝેબ એમ બધા આયા. અને ઔરંગઝેબના અવસાન બાદ ઔરંગઝેબનું છેલ્લે અવસાન થયાના બાદ શક્તિશાળી શાસક ભારતમાં કોઈ રહ્યો નહીં. એના કારણે નાના નાના રાજ્યોમાં ભારત વેચાઈ ગયું. અને જેમાં મુગલ વંશના નિર્બળ શાસકો, હૈદરાબાદનો નિઝામ, બંગાળ બિહારના નવાબ, રાજસ્થાનના રાજપૂત રાજ્યો, મરાઠા, પંજાબ નું જે હતું શીખ રાજ્ય, આ બધા અલગ અલગ વિભાજન થઈ ગયું. કારણ કે ઔરંગઝેબ એ પોતાના મોજ શોખમાં ને એમાં પડી ગયો. પછી કટ્ટરતાવાદી શાસક હતો. અને ઔરંગઝેબે જે શાસન કર્યું એ સમય દરમિયાન એ સાહિત્ય, કલા, સંગીતનો પોષક નહોતો. અને પોતે મનસ્વી રીતે વર્તન કરવાને કારણે એનું જે રાજ્ય હતું આખું આપણી ભાષામાં કહો તો ભેળવાઈ ગયું. અને કોઈ મજબૂત શાસક આખા દેશ ઉપર કોઈ રહ્યો નહીં. અને ધણી વગર ઘર સુના એમ શક્તિ શાસકના અભાવે આખો દેશ હતો એ નાના નાના રાજ્યોમાં વેચાઈ ગયો. કોઈને કોઈના ઉપર વિશ્વાસ ન રહ્યો. એમાં કઈ રીતે વિભાજન થયું તો મુગલ વંશના નિર્બળ શાસકો કેટલાક તૈયાર થયા. એમના રજવાડા ચાલવા માંડ્યા. હૈદરાબાદના નિઝામનું એની રીતે ચાલવા માંડ્યું. બંગાળ અને બિહારના નવાબ એમની રીતે ચલાવવા માંડ્યા. રાજસ્થાનના કેટલાક રાજપૂત રાજાઓ હતા એ એમની રીતે રાજ શાસન કરવા માંડ્યા. મહારાષ્ટ્રની અંદર મરાઠાઓ પોતાનું શાસન લઈને ચાલવા માંડ્યા. પંજાબની અંદર શીખોનું રાજ્ય પોતાની રીતે ચાલવા માંડ્યું. એટલે એનો લાભ લઈ અને યુરોપીય વેપારીઓની ભારત ઉપર નજર મંડાણી. એમને થયું કે હવે આપણે ભારત ઉપર શાસન કરવા માટે અથવા વેપાર કરવા માટે દાવું જોઈએ. કારણ કે અહીંયા કોઈ હવે ધણી રહ્યું નથી. એટલે એક ન રહી શક્યા ભારતની અંદર બધા વ્યક્તિઓ. અને એક ન રહી શકવાના કારણે એ પરિણામ આવ્યું કે વિદેશી શાસકો ભારત તરફ આવવા માટે વિચાર કરવા લાગ્યા. અને ત્યાંથી હવેથી આપણે જે આગળ આવશે અભ્યાસ એ યુરોપીય વેપારીઓ જે ભારત આવ્યા, ફિરંગીઓ અને એ બધા અંગ્રેજો અને ડચ લોકો, વલંદાઓ, એ બધાનો અભ્યાસ નેક્સ્ટ ટાઈમમાં આવશે. અત્યાર સુધીમાં આપણે 3 પ્રકારની શાસન વ્યવસ્થાઓનો અભ્યાસ કર્યો. છેક હર્ષવર્ધન થી માંડી અને વિવિધ રાજપૂત રાજાઓનો યુગ ચાલ્યો. જેમાં ગુજરાતના શાસકો પણ ભણ્યા આપણે, ઉત્તર ભારતના ભણ્યા, દક્ષિણ ભારતના ભણ્યા, પછી પૂર્વ ભારતના કેટલાક વંશો વિશે પણ ભણ્યા. અને એના પછી એ હર્ષવર્ધનનો સમય પૂરો થતા એ સામંતશાહીનો યુગ ચાલુ થયો, એ પણ આપણે ભણ્યા. અને રાજપૂત યુગ આખો આપણે પૂરો કર્યો. રાજપૂત યુગની અંદર ધુરંધર રાજાઓના કોમ વિશે, એમાં ગુજરાતના ચાવડા વંશ વિશે ભણ્યા, સોલંકી વંશ વિશે ભણ્યા. પછી વાઘેલા વંશમાં છેલ્લો વાઘેલા કર્ણદેવ વિશે ભણ્યા. અને એ બધું પૂરું કરી અને પછી છેલ્લે આપણે પૃથ્વીરાજ ચૌહાણ અને શિહાબુદ્દીન ઘોરીના યુદ્ધથી જે સલ્તનત કાળની શરૂઆત થઈ, ત્યાંથી કરીને પાછો નવો યુગ ભણ્યા સલ્તનત કાળ. એની અંદર પાછા ગુલામ વંશ વિશે ભણ્યા, પછી ખિલજી વંશ વિશે ભણ્યા, એની અંદર સૈયદ વંશ, લોધી વંશ વગેરે વંશજો વિશે ભણ્યા. અને છેલ્લે લોધી વંશની સાથે પાણીપતનું યુદ્ધ થયું. અને પાણીપતના યુદ્ધના અંતે પાછું નવું શાસનની શરૂઆત થઈ. લોધી વંશ પૂરો થતા સલ્તનત કાળ પૂરી થઈ. અને સલ્તનત કાળ પૂરી થવાના અંતે પાછું બાબરના હાથમાં શાસન આવી ગયું. અને બાબરે મુગલ શાસનની સ્થાપના કરી. અને મુગલ શાસનની સ્થાપના થયા પછી પણ વચ્ચે શેરશાહ સૂરી જેવા શાસકે એ થોડું ડીમ પડતા એ લઈ લીધું શાસન. અને પાછું મુગલ શાસન ચાલુ રહ્યું. અને છેલ્લે ઔરંગઝેબનું અવસાન થતા ભારતની અંદર ફરી પાછું નાના નાના રજવાડા, જેમ હર્ષવર્ધનના સમયની અંદર નાના સામંતશાહીના કારણે નાના નાના રજવાડામાં વિભાજિત થયો હતો ભારત, એવી રીતે મુગલ શાસનના અંતે કોઈ શક્તિશાળી શાસક ન હોવાના કારણે વિવિધ રજવાડાની અંદર ભારત વિભાજિત થઈ ગયો. અને એનો લાભ લઈને વિવિધ યુરોપીય વેપારીઓ ભારત તરફ આવવા માટે વિચાર કરવા માંડ્યા. કઈ રીતે વિચાર કરવા માંડ્યા, કઈ રીતે ભારત આવવાની એમને ઈચ્છા થઈ અને કઈ રીતે ભારત આવ્યા,
કઈ રીતે ભારતની અંદર પગ પેસારો કર્યો, કઈ રીતે રાજ રજવાડું ચલાવ્યું, કઈ રીતે આખા ભારત ઉપર કબજો કર્યો અને કઈ રીતે અંગ્રેજી શાસન આવ્યું, કઈ રીતે અંગ્રેજી શાસન ગયું, એ બધું આખો એક સમયગાળો આવશે અને એ સમયગાળો આપણે નેક્સ્ટ ટાઈમ જ્યારે પણ આવશે ત્યારે ભણીશું. એ પહેલા હવે આપણો એના પછીનો ટોપિક આવશે ચોથો એકમ મધ્યયુગીન સ્થાપત્ય. આ આખો મધ્યયુગીન સ્થાપત્ય કેવા છે? રાજપૂત યુગથી માંડી અને છેક મુગલ શાસન સુધી. રાજપૂત યુગ, સલ્તનત કાળ અને મુગલ શાસન, મતલબ કે હર્ષવર્ધન થી માંડી અને છેલ્લે ઔરંગઝેબ સુધી જે કઈ થયું આ બધા ભેગા એને મધ્યયુગ કહેવાય છે. અને એ આખા યુગ દરમિયાન કેવા સ્થાપત્ય થયા આજ સુધી આપણે ભણ્યા એ રાજપૂત યુગ અને એની રાજ્ય વ્યવસ્થા અને એનો સ્થાપત્ય. બીજા નંબરે સલ્તનત કાળના શાસકો, એની રાજ્ય વ્યવસ્થા અને એના સ્થાપત્ય વિશે ભણ્યા. મુગલ વ્યવસ્થા, મુગલ શાસન, એના શાસકો, એની રાજ્ય વ્યવસ્થા, એના સ્થાપત્યનું સાહિત્ય, સંગીત અને કલા ભણ્યા. હવે આપણે જે ભણીશું ચોથા એકમની અંદર એ આખા મધ્યયુગ દરમિયાન, મતલબ કે હર્ષવર્ધન થી માંડી અને છેક ઔરંગઝેબ સુધી જે કોઈ શાસકો થઈ ગયા એ સમય દરમિયાન કેવા સ્થાપત્યો, મતલબ બાંધકામો થયો, શહેરો કેવા વિકાસ પામ્યો, કયા શહેરોનો વિકાસ થયો, નવા શહેરો, કેવા વેપારીઓ હતા, એના કારીગરો કેવા હતા, કેવું કામ કરતા હતા અને શું એમણે નવું બનાવ્યું અને દેશની અંદર વિકાસ પામ્યો અને આધી ઉધી ટકી રહ્યો છે. એ બધી વાત આપણે આ ચોથા એકમની અંદર કરીશું અને એ એકમનું નામ છે મધ્યયુગીન સ્થાપત્યો, શહેરી વેપારી અને કારીગરો. હવે તમે જે આ ટોપિક હતો એને લખી નાખશો એટલે બધા જણ હું તમને આ લાવી દઉં. અહીંયા મહેસૂલી વ્યવસ્થા આટલેથી મુગલ સંસ્કૃતિ અહીંથી કરી લખવાનું ચાલુ કરો અને બધા પોતાના ટોપિક ઉતારી દો. નથી હવે સાહેબ હા, બધા ટોપિક લખવાના ને? આ મુગલ સંસ્કૃતિથી કરીને લખવાનું. ઓલા તો ગાલે લખાઈ દીધું છે બધું. પેલો આગળનું દેખાતું હોય બાકી હોય લખવું હોય લખી નાખતો, મને કોઈ વાંધો નથી. તું કાલે આગળ નતો છે મને લાગે, નહીં?